જસદણ શહેરની વાત કરીએ તો જસદણ શહેર અને પંથકમાં કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે જસદણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉનાળાના આકરા તાપથી બચવા માટે લોકો માટે ઠંડી છાશ વિતરણ કરવામાં આવી તો પ્રભુ સદભાવના સેવા સમિતિ કરશે। જસદણ સહિત રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી છે અને આ અંતર્ગત વાત કરવામાં આવે ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। ત્યારે જસદણ પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા છાશનું પરબ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લોકોને વિનામૂલ્યે છાશ આપવામાં આવી રહી છે, જેની મોટી સંખ્યામાં લોકો લાભ પણ લઈ રહ્યા છે। તો જસદણ અનેક સેવાભાવી સંસ્થા દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે, ત્યારે હાલ ઉનાળાના સમયમાં સેવાભાવી સંસ્થા દ્વારા છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જેમાં લોકોને વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે। જસદણ સરકારી હોસ્પિટલ ખાતે છાશ કેન્દ્ર શરૂ કરાયું અને પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે। ત્યારે 50 લીટર ઘોરવાની છાશ બનાવી લોકોને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે અને છાશ કેન્દ્ર શરૂ કરાયું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો લોકોને એક સેવાભાવી કામ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તો લોકો પણ તેનો લાભ લઈ રહ્યા છે। હાલ આકરી ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે લોકોને ઠંડી છાશ આપવામાં આવી રહી છે। ઉનાળાના સમયમાં સેવાભાવી સંસ્થા દ્વારા હૈયે ટાઢક થાય તેવું સેવા કાર્ય કરવામાં આવ્યું છે। પ્રભુ સદાણા સેવા સમિતિના તમામ સભ્યો અને પ્રાંત અધિકારી ગ્રીષ્માબેન રાઠવા તેમજ જસદણ મામલતદાર અને જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રાકેશ મૈત્રી તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો।